આ વાલી મીટિંગનો જે દોર હતો એ દોર અહીંયા પૂર્ણ થઈ રહ્યો છે, એટલે એ બધા હવે નીચે બેસી અને અહીંયાથી જે વિદ્યાર્થીઓ કાર્યક્રમ રજૂ કરવાના છે એ કાર્યક્રમને બધા સાથે મળી અને માણસે. સૌથી પ્રથમ કૃતિ સ્વાગત ગીત આયો રે શુભ દિન આયો રે. અને જ્યારે પણ કોઈ શુભ દિન આવે આપણા ઘરે, શેરી વડાવી સજ કરું અને આંગણીએ પથરાવું ફૂલ. તો આજે આ શુભ દિન આવ્યો છે, એના ઈ શિક્ષક ટ્વિંકલબેન, રોશનીબેન, ગ્રુપનું નામ મૈત્રીબા એન્ડ બંસરી ગ્રુપ, ધોરણ 11, 10 જણની સંખ્યા છે. 10 જણ મળીને આ સ્વાગત ગીત રજૂ કરવાના છે અને 3.5 મિનિટનો સમય છે. તમે જોજો, બહુ પરફેક્ટ રીતે સમય આપેલો છે. 3.5 મિનિટમાં આ કૃતિ, પણ એ 3.5 મિનિટમાં આપણને બધાને ભાવ વિભોર આનંદિત કરી દેશે. આયો રે શુભ દિન આયો. और चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे. वन उपवन अभिनंदन करता छाई धगा फनियारी रे. शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे. झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी. झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी. खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी. हर घूमर रसिया मीठा मीठा गाओ रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे.
મળે છે એના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થાય, પણ એના પહેલા આયો રે શુભ દિન આયો, ખુશીઓની સોગાત લાયો. હવે અહીં મળે તાળી વજાયો, કચ્છી પણ સમજોતા. 3.5 મિનિટની અંદર એમણે આપણું એવું સ્વાગત કર્યું, હૈયાના ભાવથી, કેવા સુંદર શબ્દો હતા, ફૂલોથી. અને નાની દીકરીઓ જ્યારે આવું કોઈ ગીત રજૂ કરે, આવું કોઈ નૃત્ય રજૂ કરે, ત્યારે આપણને ખૂબ આનંદ થતો હોય. હવે પછી બાળ ગીત આવશે અને બાળકો બધા સ્ટેજ પર તૈયાર થઈ ગયા છે. કૃતિના શબ્દો છે ઝૂબી ડૂબી. એના ઈ શિક્ષક લીનાબેન અને શીતલબેન. ગ્રુપનું નામ છે શિવાની એન્ડ સાલોની ગ્રુપ. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ, 28 વિદ્યાર્થીઓ છે ઉપર સ્ટેજ ઉપર, નાના નાના બાળકો. અને માત્ર 4.25 મિનિટની આ કૃતિ છે. પણ બાળગીત, જેમ સાહેબશ્રીએ કીધું કે ભાઈ બાળકોને વાર્તાઓ સંભળાવી જોઈએ, બાળગીતો તો હવે હાવ ભૂલી ગયા છે. કાળુડી કૂતરીને કેટલા ગલુડિયા હતા, હવે કોઈને ખબર નથી, કારણ કે દેખાતા નથી. તો બાળગીત ઝૂબી ડૂબી. गुनगुनाता है गगन, गा रहा है ये सारा आलम. Zubidu param Zubi pampara, zubi param pam. Zubi nache kyun pagal stupid man. Zubi dubi pampara, zubi dubi paramba. Zubi dubi nache you pagal stupid man. शाखों पे पत्ते गा रहे हैं, फूलों पे भंवरे गा रहे. दीवानी किरणें गा रहे हैं, ये पंछी गा रहे. वो बगिया में दो फूलों की हो रही है गुफ्तगू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. आई 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 zubi dubi pampara, zubi dubi parampa. Zubi dubi nache kyun pagal stupid man. Zubi dubi pampara, zubi dubi parampa. Zubi dubi nache kyun pagal stupid man. झिम सन 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 हवा, टिप 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 बूंदे गुर्राते बिजलियां. भीगी भीगी साड़ी में यूं ठुमके लगाती तू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. आई 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 zubi dubi pampara, zubi dubi parampa. Zubi dubi nache kyun pagal stupid man. Hey, zubi dubi pampara, zubi dubi parampa. Zubi dubi nache kyun pagal stupid man. Hey. પહેલાના સમયમાં કેવા બાળગીતો હતા, ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં. હવે ચક્કીબેનને કોઈ બોલાવતા જ નથી, મોબાઈલ નામના બનેવી આવી ગયા છે. બેનની જરૂર નથી. નાનું બાળક હોય એને આપણે મોબાઈલ આપી દઈએ, પછી ચક્કીબેન રમવા ક્યાંથી આવે. પણ આ તો આજનો દોર છે, નવો સમય આવ્યો છે. એટલે ઝૂબી ડૂબીમાં આપણે 28 બાળકોને ડાન્સ કરતા જોયા. હવે એક પંજાબી ગીત આવી રહ્યું છે અને એના ઈ શિક્ષક
ભરતભાઈ, ગ્રુપનું નામ છે હરિઓમ એન્ડ રાજદીપ ગ્રુપ. ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ છે. 11 જણની સંખ્યા છે અને 3 મિનિટ અને 17 સેકન્ડની આ કૃતિ છે. ઉપર બધા જ કલાકારો રેડી થઈ ગયા છે. Available on iTunes. Available on iTunes. Available on iTunes. ગણતર હો તો બલ્લે બલ્લે અને ભણતર સાથે ગણતર હો તો બાગ જીવનનો ફૂલે ફલે. તો આ પંજાબી ગીત એની આપણે બધાએ મજા લીધી અને હવે ફરી પાછું એક સ્ટેજ ઉપર બહુ જોરદાર ધમાલ છે તૈયારીઓની. કારણ કે આપને ત્યાં પડદો બંધ છે, મને અહીંયાથી દેખાય છે. એટલો બધો ઉત્સાહ છે આ છોકરાઓને કે આજે તો કંઈક બતાવી દેવું છે. સાહેબ બધા બેઠા છે તો એમને લાગે કે તમે જે ભણાવ્યું એ કાંઈ ફેલ નથી ગયું. અમે બધી પ્રવૃત્તિમાં એટલા તૈયાર થઈ ગયા છીએ. બાળગીત, અભિનય ગીત. અમે ભાઈ બહેન નિશાળે જવાના, બહુ સરસ મજાની થીમ છે. ઈ શિક્ષક છે રોશનીબેન. ગ્રુપનું નામ છે ધ્યેય એન્ડ નૈતિક ગ્રુપ. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ છે. 24 બાળકો, 24 જણની સંખ્યા છે અને 3 મિનિટ અને 44 સેકન્ડની આ કૃતિ છે.
અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. વેલા ઉઠવાના, વેલા ઉઠવાના, નાહી લેવાના, નાહી લેવાના, અમે નાહી ધોઈ વેલા નિશાળે જવાના, અમે નાહી ધોઈ વેલા નિશાળે જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. સફાઈ કરવાના, પ્રાર્થના કરવાના, બાગમાં ફરવાના, રમત રમવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. એકડો શીખવાના, બગડો શીખવાના, કક્કો શીખવાના, વાંચતા શીખવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના. હવે પછી પાછું બાળ અભિનય ગીત છે. કૃતિના શબ્દો છે હસતા રમતા. ઈ શિક્ષક જગદીશભાઈ. ગ્રુપનું નામ છે સિદ્ધિ એન્ડ કિંજલબા ગ્રુપ. ધોરણ 5 અને 6 ના વિદ્યાર્થીઓ છે. 18 જણની સંખ્યા, 18 બાળકોએ આ કૃતિમાં ભાગ લીધો છે. 3 મિનિટ અને 14 સેકન્ડની આ કૃતિ છે. હસતા રમતા અમે હસતા રમતા, હસતા રમતા અમે હસતા રમતા. બાળ મજાના અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. મમ્મી પપ્પા
મજાના અમે હસતા રમતા બાળ મજાના અમે હસતા રમતા મજા આવી બધાને? તાળીઓ વગાડો, તાળીઓ. પાછળ બેઠા છે એમને એમ છે કે આગળવાળા તાળીઓ વગાડે આપણને ક્યાંય વાંધો નથી. આ બાજુ બેઠા છે એમને એમ છે કે આ બાજુવાળા તાળીઓ વગાડે છે. પણ આ બધા બાળકોએ આપ સૌની માટે તૈયારી કરી છે અને હવે એક ગરબો આપણી વચ્ચે આવી રહ્યો છે, વાગ્યો રે ઢોલ. એના ઈ શિક્ષક ટ્વિંકલબેન અને રોશનીબેન, ગ્રુપનું નામ હેતલ એન્ડ સાધના ગ્રુપ, 9, 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ. જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ એવો આવ્યો રે
गई अमथा हरख मज हाफी गई रे हूँ तो हाफी गई रे सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई જોવાને હાટું ઊંઘી જ નહીં હવે 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 કાળો ટીકો રે એક કાળો ટીકો હવે કાળો ટીકો રે એક કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ હે મારા મીઠાના રણમાં પહોળું થયું આ એક સજ્જડ બંપાજરું પહોળું થયું એક સજ્જડ બંપાજરું પહોળું થયું આપણે અંધશ્રદ્ધાને દૂર કરી અને શ્રદ્ધા તરફ જઈએ, વિશ્વાસ તરફ જઈએ તો આપણા સૌના માટે અને નાટક તો આમ પણ જોવાની બહુ મજા આવે. સાહેબ હમણાં અમારું એક નાટક ચાલે છે, ગામના છીએ પણ બહુ કામના છીએ. મેં એક નાટક હમણાં બનાવ્યું છે જે મુંબઈમાં, અહીંયા ગુજરાતમાં બધી જગ્યાએ અમે બતાવ્યું. અને આ જે નાટક છે અંધશ્રદ્ધા, એ નાટક આપણે બધાએ શાંતિથી, અને બહુ મોટું નથી સાહેબ, આપનો સમય ભલે 1-1 મિનિટનો કિંમતી છે એ હું જાણું છું, પણ છતાં આ બધી કૃતિઓ આપણે માણી. આ નાટક પછી આપણે જવાની છૂટ છે અને આપે અમારું માન રાખ્યું એ બદલ એકવાર જરા જોરદાર તાળીઓ સાહેબ માટે. સાહેબ 1-1 મિનિટ કિંમતી છે. એ રામ રામ, આવો આવો, બેહો બેહો. કેમ છો? મજામાં? આ બેઠા જો. એ મંડળીમાં હાંભળેશ કે નહીં? પાયનો ખર્ચો ભરી લાવ. કેમ કાંઈ જિંદગીમાં તકલીફ બકલીફ તો નથી ને તમને? તકલીફ તો છે, પણ શું કેવું ગોવર્ધનિયા? અરે ભલા માણસ, શું થયું વરી? આપણો મોન્યો નથી. હા, એ પરીક્ષા આવી તો ટેન્શન થવા લાગ્યું, તો મેં ફોન લીધો. ફોન દીધો ને તો પછી ફોનમાં પડ્યો રહ્યો, તો હવે હાવ ગાંડા જેવો થઈ ગયો હોય. અરે મોટા ભાઈ, આમાં તમે શું મૂંઝાણા? આપણી ગામની પાદરમાં પીએચડી ભૂવો હોય. પીએચડી ભૂવો? હા. એટલે વળી શું, આમાં જેવા વડા માણસ ને પીએચડી બીએચડી માં શું ભાન પડે? પીએચડી એટલે કાંઈ નહીં, ઈ ક્ષેત્રમાં બહુ ઊંડે ઉતરેલો હોય, એને વધારે અભ્યાસ કરેલો હોય, બીજું કાંઈ નથી. એવું હે? હા. મન્યો ક્યાં છે અત્યારે? ઓ રહ્યો પાછળના ઓરડામાં રમે હે રહ્યો. રમે ત્યાં સુધી ઠીક નકર તાંડવ કરી નાખે એમ હે. આવ તો બોલાવી જોઈએ. બોલાવું. હા. એ મને અહીંયા જોજો, કાકા આયા જો. એ માર 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 માર, એ જલ્દી એ દે आगे आगे आगे, पीछे पीछे पीछे, आगे आगे आगे, पीछे पीछे पीछे, ऊपर नीचे. આ તો જો હાવ જાલ્યો નહીં જલાતો, હાવ ગાંડા જેવો થઈ ગયો હોય. અરે મોટા ભાઈ, આને પીએચડી ભૂવા કને લઈ જાઓ, હું આ ભલા હમા થઈ જાય. એવું તો લઈ જાય પીએચડી ભૂવા પાસે. હાલો હાલો. બેસો. ભુવાની જય હો, ભુવાની જય હો, ભુવાની જય जय हो, जय हो. ખમા ભુવાને ખમા. ખમા ખમા.
ધોરણ 12 ની છેલ્લી 25 વાળો દેવ આવ્યો, બોલો તમને શું ખબર હ? એ ભુવા બાપા આને કાંક થઈ ગયું હોય હે. હાલ તો મની હાલ ભુવા પા હાલ બે અહીંયા હે. ખમ્મા ભુવાને ખમ્મા. ખમા ખમા શું થાય છે? દીકરો થાય છે. ऐसे नहीं मूर्ख, आने શું થાય છે? इसको गांडा वेड़ा होता है. आप चिंता मत करें, हमारे बुआ जी आपकी दुख चरित्र चुटकियों में दूर कर देंगे। અહીં લોકો રડતા રડતા આવે છે ને डोंट वरी माय सन, हम तेरे बच्चे को बचा लेंगे। बचाओ बचाओ। मेरे को चकासना होगा इसको मामला क्या है। चकासी जो पूरा ऑनलाइन मंगाए थे वो दाने आने दे जी। ओहो बहुत मोटी समस्या। એવી તે વરી શું સમસ્યા છે આને? તારા દીકરા મેલે में આવી ગયા है। મેળામાં? ખોટો ના બોલો, મારો દીકરો મેળામાં જાતો જ નથી। अरे ऐसे नहीं नहीं मूर्ख, इसके अंदर एक प्यासी आत्मा घुस गई लिए। ओहो काटो काटो जल्दी हो। तो उसके लिए मेरे पास 3 भभूति है, उससे तेरे बच्चे की आत्मा निकल जाएगी। काटो काटो। तो उसमें ऐसा है, जो पहली वाली है वो 10,000 की है, वो 8 दिन में सब कुछ खत्म कर देती है। और जो दूसरी वाली है वो 20,000 की है, वो 4 दिन में सब कुछ खत्म कर देती है। और तीसरी वाली वो 30,000 की है, वो 2 दिन में सब कुछ खत्म कर देती है। तो बोलो बोलो आपको कौन सी भभूति दूं मैं? આમાં અમને શું ખબર પડે? તમને જે મેળ આવે ને જલ્દી હાજો થાય એ આપી દો હે। एम पूरा सुपरलेटिव भभूति आवा दे। પૂરો ये ले, ये तेरे बच्चे को पानी में डाल के पिला देना, तेरा बच्चा 5 दिन में रमता हो जाएगा। એવું હે? हाँ ખમ્મા ભુવાને ખમ્મા। એટલે આ તો હાવ ગાંડો પબજી રમે હે। હા પબજી ગાંડો, તો મને ગાંડો। બહુ ગમે। गांडो। और पैसे का करके जाना इसके साथ। કેટલા દેવાના આના? 30,000। 30,000 કાંઈ હોતા હશે હવે? ઓલી મોઘા ભાવની લીધી હતી તે ઈ તો લીધી હો। તો દેવા પડશે। આ તો આલી દી। લોને ભાઈ મારે મોડું થાય છે। હમણાં પાછી મઠમાં ઓફર આલે, પેટીએમ કરો તો 25,000। એટલે આ તો ગાંડો ને કાંઈ ક્યાં ગયો ગોવર્ધનિયો? એટલે પણ આમ પ્રો રે પ્રો, હું ભોપો છું। આ લજે 30,000 આને। આમ ના હોય ના હાવ। બુઆજી ની જાય ખમા ખમા મારી ના નાખો। ના ના બુઆજી હા, મારે શેર માટીની ખોટ છે, કઈક ઉપાય બતાવો। તો એમાં હું ટેન્શન લે? ગામના સરપંચના ખેતરમાં ટોલું ભર્યા અરે એમ નહીં, તો મારે દીકરાને ખોટ છે, કઈક ઉપાય બતાવો। કેને ભૂવો બનાયા ને? અરે એમ ને એમ બોલો ને, તો અહીંયા ક્યાં ભૂવા ભણેલા હતા? કઈક ઉપાય બતાવો હવે। તો જો તારે 12 મહિને દીકરો આવે હા તો તારે આ મફતનાલ ને 1200 ની હાકર ચડાવી જવાની। આ મફતિયા ને? હા તો જા, તારે 12 મહિને દીકરો આવશે। આ છેલ્લી 25 વાળો દેવ બોલે, જા। જય હો બુઆજી ને। જય હો ખમા ખમા। તારા કને કેદી ઉસી ના લીધા? એલા એમ નહીં લુકેશ, ઓ મેલ મેલ। અરે આલા મુલિયા બાપા। આયા આયા। એ રામ 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 રામ। એ રામ રામ। એ રામ રામ રામ। હમણાં ગામમાં સંભળાવવામાં આવે હું થયું મનિયાને? ઈ જ ખબર નહીં પડતી ને, મનમાં કાંક ગરી ગયું લાગે છે। ઓહો એવો તો બધે હું થયો? ઈ ભુવા પાસે લઈ ગયા તા, ભુવો કે કાંક ભૂત ચડી ગયું છે। જો મુરિયા બાપા ભુવા ઉપર વિશ્વાસ ના રાખો, આપણી ગામની પાદરમાં મંગળ સ્વામી કરીને એક જ્યોતિષ છે, તેની પાસે લઈ જાઓ મનિયાને। એવું હોય? એવું મંગળ સ્વામી આગળ? હા, એના પાસે સારા સાજા થઈ જાય છે। તો લઈ જાય। એવું શું કરે ઈ મંગળ સ્વામી? એવો સંભળાય છે કે વિદ્યામાં બહુ ઊંડો જાણકાર છે। તો લઈ જાય મંગળ સ્વામી આગળ, આજ હાંજે જાય। હાલો હા જાતા અહીં, હાલો। આવો આવો। આવ્યા હો। બોલો શું સમસ્યા છે તમને? ઈ જ ખબર નથી ને, તમે જોઈને તપાસી જોવો આને શું સમસ્યા છે। હા 1 મિનિટ, મારે આને જોવું પડશે, જોવા જો મને। હાથ લાવે છોરા। એ બી ગયા મારાથી।
સીધો રે સીધો હે. આટલા વે છોરા. સોમ, મંગળ, બુધ, ગુરુ. આ તો મને આવડે. શુક્ર, શનિ અને રવિવારની રજા, રમવાની મજા. આને બહુ મોટી સમસ્યા છે. ઈ તે વેરી કઈ સમસ્યા છે આને? આને મંગળની માયા અને શનિની છાયા નડે છે. એમ? અને શનિના બે ઉપગ્રહ પણ નડે છે. ઓહો, ક્યાં ન નડે? ઓ જલ્દી જલ્દી આને હટાવી જો બધું. આને એક વીટી વાળો નંગ પહેરાવો પડે. તમે કહો તો આપી દઉં. આપી દો આપી દો. ઓનલાઈન મંગાવેલ નંગ આપતો એલા. આ નંગ તમારા છોકરાને પહેરાવી દેજો એટલે સાજો થઈ જશે. જો તો મને રેડી થઈ જાય ને આંગળી ગાલ દે. હો પાકું રેડી થઈ ગયું હો. કેટલા દેવાના આના? જોવાના 10,000 ને લેવાના 7,000, ટોટલ નંગના 17,000 આવા દો. 17,000 હે? આ લેજો તો ગોવર્ધન 17,000 આને. 17,000. હા ઈ 17,000. હા લુખો ન કરતા આપી દે હવે. આ ગાંડો લાગે. ઈ કઈ સીન તમને ગાંડો છે. હાલો જઈએ અમે હવે. આ બાપા હારે લેતા જઈએ. હવે તારી વહુ થાય ને તે લઈ લે. હું અત્યારે બધું નથી લેવું હે. લુખા જ કરવા બેહો હોય. લઈ જા. મનિયાના ઘરનું દ્રશ્ય. કે મનિયાને બરોબર થયું કે નહીં? એમને એમ છે. મનિયો હજી ગાંડા વેડા જ કરે. ઘર અંદર પૂરવો પડે સામેથી. હવે તો વધી ગયું હે. આ મનિયાને ભોપા કાને અને જ્યોતિષ કાને ના લઈ જાઓ ને, મારું માનો ને તો ટેલિવિઝનમાં એક એડ આવે છે સિમ્પલ બાબા કરીને, ત્યાં લઈ જાઓ ને તો તમારા છોકરાને 2 દિવસમાં સ્મો કરી દે. એવું હે? હા જોઈ લી એડ. રિમોટ તો ક્યાં ગયો? આ મોબાઈલમાં થઈ જાય લગભગ. મને લાગે હે કાંક એપ આવે. કરો તો. કેટલા ઉપર આવે? 88. आले 88. साहिबान मेहरबान कदरदान लगा के जी जान दीजिए हमारी बात पर ध्यान। कोई भी हो समस्या, आर्थिक, मानसिक या हो समस्या शारीरिक, सभी समस्या का हल बता देते हैं हमारे बाबा, तो इसलिए उनका नाम है सिंपल बाबा। तो अभी डायल कीजिए 9898 6 फोन કરીને જોઈ લઈએ આને સંપલિયા બાબાને. હા તો કરો. હાલો. હેલા. એ ક્યાંથી બોલો? એ મોમાંથી. એમ નહીં, કયા સ્થાનથી બોલો એમ કહીએ અમે. એ અમદાવાદથી. આવો સિમ્પલ બાબા વાળા બોલો હો? હા બોલો બોલો. આમાં સિમ્પલ બાબાને મળવું હતું. એ સિમ્પલ બાબાના દરબારમાં જોડાવું કે પ્રશ્ન પૂછવા? જોડાવું બોડાવું કાંઈ નહીં, એમાં પ્રશ્ન પૂછવા હે. હા તો દરબારમાં જોડાવાનું 15,000 ને પ્રશ્ન પૂછવાનું 25,000. તો અમે આવી પરમદાડે. આવો, મોસ્ટ વેલકમ. આવી પરમદાડે હે. આવું બધું શું કરું? ઇંગ્લિશ અમને નહીં આવડતી. હાલો જાતા અહીંયા સિમ્પલ બાબા આગળ. હા જાતા હો. ભલે હાલો. સિમ્પલ બાબાની જય. સિમ્પલ બાબાની જય. શું પ્રશ્ન? બાબા મારી સગાઈ નથી થતી. ઈ તો સિમ્પલ બાબાની પણ સગાઈ નથી થતી. નો કોમેન્ટ. તમારી એના કૃપા અટકી ગઈ છે તો તમે ગિરનાર ચડી આવજો. બાબા ગિરનાર તો હું 17 વખત ચડી આવ્યો છું. એમ નહીં, ઊંટા પગે ગિરનાર ચડી આવજે. એવું કાંઈ કરશું બાબા. સિમ્પલ બાબાની જય હો. શું પ્રશ્ન છે? સિમ્પલ બાબા, મારી ઘરવાળીથી હું ત્રાસી ગયો છું, કાંઈ ઘરે કામ નથી કરતી, મારે બધું કરાવે, કપડાં વાહન બધું મારાથી કરાવે, કાંઈક ઉપાય બતાવો. એટલે તો સિમ્પલ બાબા અહીંયા છે. તો મને કાંઈક ઉપાય બતાવો હવે. આ કારો ધાગો લે, તારી પત્નીને બાંધી દેજે, એ હવે તારું કામ કરશે.
જય હો સિમ્પલ બાબાની. જય હો સિમ્પલ બાબાની. સિમ્પલ બાબાની જય હો. શું પ્રશ્ન છે? આને કાંઈક ગાંડા જેવું થઈ ગયું હોય, હમું જ નહીં થતું હોય. તમે કાલે ટમેટાનું શાક ખાધેલું? આ ખાધેલું. હા ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું. હમે હું રે હમું જ્યારે વેતરે ગીત જ ગાવા હે. હું તમને શું કહું છું, તમે કાલે ટમેટાનું શાક ખાધેલું? તમે તો અંતર્યામી છો. બોલો સિમ્પલ બાબાની જય હો. બોલો સિમ્પલ બાબાની જય હો. બોલો ચપલિયા બાબાની. આ તો ગાંડો લાગે છે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે. હવે જ્યારે વેતે ડાન્સ જ કરવા હે. હામું બે ને ક્યાંક હામો રે ને હમો રે. હું તમને શું કહું છું, તમે કાલે ટમેટાનું શાક ખાધેલું? આ ખાધેલું. હવે તમે એમ કરજો, જ્યારે શાક ખાઓ ને ત્યારે કારેલા ને ખાટે ટમેટાનું શાક ખાજો. હવે એમ કરશું હે. ભલે રામ રામ. બોલો ચપલિયા બાબાની જય. જય માતાજી મામા, કેમ છે તમાને? જય માતાજી ભાણા. ક્યારે આવ્યો રાજકોટ થી? એ કાલે આવ્યો. હારું લે. કેમ મનિયાને હમું નમું થયું કે નહીં? એમ ને એમ છે, હજી ગાંડા વેડા જ કરે છે. ક્યાં ક્યાં બતાડ્યું તમે એને? ભુવા ને જ્યોતિષ ને હજી કાંક નામ હતું, ચપલિયા બાબા સિમ્પલ બાબા જેવું કાંક નામ હતું, એને બતાડવા લઈ ગયા હતા. તમે હજી એને ડોક્ટર કાન નથી બતાડવા ગયા? ના રે ના, ડોક્ટર પાસે હજી નહીં લઈ ગયા. બરાબર. અરે મામા, તમે આ બધું ભુવા અને બાબા ને બધું ના માનો. આપણે હે ને આ બધી અંધશ્રદ્ધા એમાં ના મનાય. આપણા ગામમાં હે ને એક મસ્ત ડૉક્ટર છે, એનું નામ છે સોઢા સાહેબ. સોઢા સાહેબ? હા, એ માનસિક રોગી જેવા હોય ને એની સારી સારવાર કરી નાખે એ રહ્યા. આપણે મનિયાને એકવાર બતાડતા આવીએ. હજી એક ધક્કો ખાઈ લઈએ. હવે આટલો પૈસાનો પાણી થયો તો હજી થોડો કરી લઈએ, એમાં હું. હા હા, બોલાવો મનિયાને. બોલાવો બોલાવો. એ મનિયા અહીંયા આવજો, જો મહેમાન આવ્યા જો. હાલ ડોક્ટર પાસે હાલવાનું. હાલ. ક્યાં જાવ ડોક્ટર પાસે? હા. ઓ ઇન્જેક્શન દી. આ ઇન્જેક્શન દે ઈ જા. મને તો નહીં દે ને. તને નહીં, મને ઠપકાર છે. હાલ તો હાલો. જય હોય ત્યારે માથાકૂટ કરવા જ ખપે છે. દવાખાનાનું દ્રશ્ય. કમ ઇન ડોક્ટર. યસ કમિંગ. એ આને પકડો તો ખરા. અહીંયા રે ને હમો રે હમો હે. આ બજો શું તકલીફ છે? ડોક્ટર, આ મારો ભાઈ થાય છે, આને જરીક માનસિક રોગ જેવું હોય, જરીક ચકાસી જુઓ નાને. એમ તો અહીંયા સુવડાવી દો, ચેક કરી દો. હાલો. આ મનિયા અહીંયા હુઈ જાજો. મામા હુરાવો અને અહીંયા આવે. હા હુઈ જાઉં હો. પણ એ આને પકડો તો ખરા. હા એ ભાણા પકડતો. આને મને તો લતું વણે. તું પકડ, હું નહીં પકડું આને. હમો રે હમો, નકા દઉં એ કળબો થે. હમો રે. એ આને કાંઈ ચિંતાની જરૂર નથી હો. હવે ચિંતા કેમ ના થાય બોલો? એક ને એક દીકરો છે, તમારો દીકરો, તમને ચિંતા ના થાય બોલો લ્યો. એ બાપા, હું એમ નથી કહેવા માંગતો, આને કાંઈ વધુ ચિંતાની જરૂર નથી. આને તમે પહેલા ક્યાંય બતાવેલો? બતાવ્યો તો ક્યાં નહીં બાઈ ગયો. જ્યોતિષ પાસે ને બાવા પાસે ને એના પાસે લઈ ગયા હતા. ઓહો, એવી અંધશ્રદ્ધામાં ખોટી ન પડાય. તમે બાબા કને અહીંયા કને ગયા, તમારા પૈસાનો પાણી થયો હશે. હરખો પાણી થયો, એમને પૈસા જ લૂંટ્યા એમ બધે તો. હા, તો આવો કાંઈ માનસિક રોગી જેવો જરાય તો તરત ડોક્ટરની સારવાર લ્યો. હવે એમ કશું કેટલા દીમાં હાજો થાય? અને 5 દિવસ સારવાર માટે રાખી જાઓ, બિલકુલ બરાબર થઈ જશે. તો આવી અમે 5 દી પછી. હા, કાંઈ વાંધો નહીં. હાલ ભણ, હાલ 5 દી પછી આવશું. હાલ સાચવજો મારા ભાઈને. એ આવો 5 દિવસ પછી. એ ભાણા ડોક્ટર રહ્યો કાંઈ ભણેલો ભણેલો તો હે ને, ડિગ્રી બિગ્રી તો હે ને એના ગણે? ના ના, એમ તો વેરહારામ મયનું મોટું નામ છે. તો સારું હે.
ડોક્ટર સાહેબ કેમ છે મારા દીકરાને હારું તો હે ને? એ તમારો દીકરો બિલકુલ બરાબર થઈ ગયો. જોઈ લઈએ. એ મણિયા ઉભો થાજો. ઓ બાપા તમે? આ હું હવે ઓળખ્યો. આટલી વાર ક્યાં ગયો તો હે? કેટલા દેવાના આને? 6000. બસ 6000? કેમ વધુ દેવાનો વિચાર છે? ના તમે મેં કીધું નતું ભુવા પાસે એના પાસે લઈ ગયા સિમ્પલ બાબા ગણે. હા એ 30,000 ને 17,000 ને એવા રૂપિયા લઈ ગયા હે બસ. એમ તો હવે તો અનુભવ થયો છે ને તમને? અનુભવ તો થયો, હરખો થયો. હા ભલે અમે જઈએ હવે. હા કાંઈ વાંધો નહીં, જઈ શકો. હાલ મની હાલ. ટમેટા 20 કિલો, બટેકા 10 કિલો. હાલો બાપા ભૂવો ને જ્યોતિષ ને તો બધા ગયા ટમેટા લઈ જાય. ટમેટા ખાશું. હાલ તો હવે એમ કરું નકાય ટમેટા ને ટમેટા કેવો ભૂવો ઠગી ગયો હે. હે તો એ ટમેટા ખાશું હવે. હાલો ભલે હાલો હાલો. હરિઓમ, તમે અમારું આ નાટક શાંતિથી જોયું તે માટે ખૂબ ખૂબ આભાર. અમારા નાટકનો ઉદ્દેશ્ય એ હતો કે તમે આ નાટકને શાંતિથી જુઓ અને કોઈ પણ અંધશ્રદ્ધામાં પડ્યા વગર આ માનસિક રોગીઓને ભુવા જ્યોતિષ કે બાબા પાસે ના લઈ જતા કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઓ, એ અમારા નાટકનો ઉદ્દેશ્ય હતો. હરિઓમ. ભારત માતા કી જય. ગ્રુપનું નામ છે બંસરી એન્ડ રાજેશ્રી ગ્રુપ. 6, 7 અને 9 ધોરણના વિદ્યાર્થીઓ 12 જણનું આ ગ્રુપ છે. 2 મિનિટ અને 31 સેકન્ડની આ કૃતિ છે જે આપની સમક્ષ રજૂ થવા જઈ રહી છે. એ માવડી રમવા આવજો, ગરબે ઝીલવા. ઢોલીડા ઢોલીડા શરીર મારી સૈયરુને હિચ લઈ ગરબે ઘૂમો, ઢોલીડાના ઢોલ વાગ્યા ધમ 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 ધમક ધમ. એ ઢોલીડા ઢોલીડા ધમ ધમ ધમક વાગે. એ ઢોલીડા ધમ ધમ ધમક વાગે. નાચ નાચ રે ઢોલ पे हवा. ઢોલીડા ધમ ધમક વાગે. ઢોલીડા ધમ ધમક વાગે. बिगड़ा जाए जरा जरा दिल मेरा, खुल के नाचूं शर्माए दिल मेरा. कैसे समझो उड़ गया हो सारा, छा छा रे ढोल पे नशा. ढोलीड़ा धम धम धमक बजे. ढोलीड़ा धम धम धमक बजे. ढोलीड़ा धम धम धमक बजे. नाच नाच रे ढोल पे हवा. मारी मारी कमर मारी आरा सुरमा अगराजे. आवा गणना डूंगर वाड़ी, आकाड़ी तारा डंका वागे. મારી તારું રૂપ નિરાલું, મારી રૂપ નતું અંબાર. એ ચંદા સૂરજ તારા લેયા, ગાય તારા ગુણ હજાર. ખમ્મા ખમ્મા મારી માવરણી, તું છે જગની તારણહાર. એ ચોટીલાના ડુંગર વાલી, ચંડી ચામુંડા બિરદાણી. એ ચંડી ચામુંડા બિરદાણી. હવે પછી એક દેશભક્તિનું ગીત આવી રહ્યું છે, કંધો સે કંધો મિલાના. એના ઈ શિક્ષક ચિરાગભાઈ, રાયમલભાઈ. ગ્રુપનું નામ આદિત્ય એન્ડ હિમાંશુ ગ્રુપ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે. 14 જણનું આ ગ્રુપ છે અને 5 મિનિટ અને 34 સેકન્ડની આ કૃતિ છે. बटुए में लगी अपनी फैमिली फोटो को बार बार निकाल कर देख रहा. कैसे जीना पड़ेगा. ठीक है. ओ यूं ना लम्हा
से होंगे हम दूर नैना अश्क न हो नैना अश्क न हो कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना अब जो भी हो बादल बन के पर्वत पर है छाना कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं ऑल यूनिट्स अलर्ट ऑल यूनिट्स अलर्ट जंग का ऐलान हो चुका है दुश्मन देश की तरफ से कभी भी गोलीबारी शुरू हो सकती है सारी बटालियन अपनी पोजीशन पर पहुंचे आई रिपीट सारी बटालियन अपनी अपनी पोजीशन पर पहुंचे अगर मिले ये जन्नत में कहीं तो एक दूसरे से कहेंगे जरूर कि तुम अपने घर में मरे हम अपने घर में मरे સતત જાગતા રહેતા આપણા બહાદુર સૈનિકો આપણા જવાનો આપણા દેશનું ગૌરવ આપણી મિલિટરી આપણી ફોર્સ कंधे से कंधा मिला के जब हम चलते हैं तो दुश्मनों के पाछा बधा तैयार થઈ ગયા છે એટલે આપણે વધારે લાંબી વાત નથી કરવાની પણ હવે એક સરસ મજાનું
ઐતિહાસિક નાટક રા નવઘણનું નામ આપણે બધાએ સાંભળ્યું છે, એટલે એ આપણે નાટક જોવું જ રહ્યું. પહેલેથી આપણે એની વાત કરી દઈએ. કોઈ પણ ફિલ્મની સ્ટોરી આપણને પહેલાથી કહી દેવામાં આવે તો ફિલ્મ જોવાની મજા ના આવે, એટલે આપણે બધા શાંતિથી માણીએ. ફરી એકવાર આપને રિક્વેસ્ટ છે કે જેટલા બધા ઊભા છો એ તમે બેસી જશો તો બહુ મજા આવશે, એટલે બધા બેસી જાઓ. અને તૈયારી થઈ ચૂકી છે. બહુ સરસ મજાની આ ઐતિહાસિક કૃતિ છે, ઐતિહાસિક નાટક છે, સંદેશાત્મક નાટક છે. આપણને બધાને મજા આવે એવું આ નાટક છે, તો આપણે બધા શાંતિથી જોઈએ.